ગુજરાત માટે આજે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। સતત વરસાદ બાદ સરદાર સરોવર ડેમ હવે 68.59% ક્ષમતા સુધી ભરાઈ ગયો છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું હવે ગુજરાતમાં પાણીની સમસ્યા દૂર થઈ જશે? શું ખેડૂતોને મોટો ફાયદો મળશે અને શું આગામી દિવસોમાં ડેમના દરવાજા ખોલવાની જરૂર પડી શકે છે? ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત તેમજ મધ્યપ્રદેશના ઉપરવાસ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે। તેના કારણે નર્મદા નદીના પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। આ વધેલા પ્રવાહના કારણે સરદાર સરોવર ડેમમાં દરરોજ મોટી માત્રામાં પાણીની આવક થઈ રહી છે। આ વધેલા પ્રવાહને કારણે સરદાર સરોવર ડેમમાં દરરોજ મોટી માત્રામાં પાણીની આવક થઈ રહી છે અને હવે ડેમ તેની કુલ ક્ષમતાના 68.59% સુધી ભરાઈ ગયો છે। આ સ્થિતિ રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ચોમાસાની શરૂઆતમાં જ ડેમમાં પાણીનો સારો જથ્થો એકઠો થવા લાગ્યો છે। સરદાર સરોવર ડેમ માત્ર એક ડેમ નથી, પરંતુ ગુજરાતની જીવનરેખા માનવામાં આવે છે। ડેમમાં પૂરતું પાણી હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી શકે છે। ઉપરાંત અનેક શહેરો અને ગામોમાં પીવાના પાણીની ઉપલબ્ધતા પણ વધુ સારી બની શકે છે। ડેમમાં વધુ પાણી હોવાથી વીજ ઉત્પાદન પર પણ સકારાત્મક અસર જોવા મળી શકે છે। જો આવનારા દિવસોમાં પણ વરસાદ સારો રહેશે તો રાજ્યના અન્ય જળાશયો પણ ઝડપથી ભરાવાની શક્યતા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે છે। જો ઉપરવાસમાં સતત ભારે વરસાદ રહેશે તો ડેમમાં પાણીની આવક વધુ વધી શકે છે। હવે જો વરસાદનો આ જ માહોલ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ડેમનું જળસ્તર વધુ વધી શકે છે। સોહેલ, તમને શું લાગે છે? શું આ વર્ષે સરદાર સરોવર ડેમ 100% ભરાઈ જશે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો।